મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ડિરેક્ટર્સની ચૂંટણીના મુદ્દે અશોક ચૌધરી થયા છે બિનહરીફ વિજેતા। અશોક ચૌધરી મહેસાણા વિભાગની બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે। દૂધસાગર ડેરી અને GCMMFના ચેરમેન છે અશોક ચૌધરી। નિયામક મંડળના ડિરેક્ટર્સની ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા, જેમાં 15 બેઠકની ચૂંટણીમાં કુલ 66 ઉમેદવારી ફોર્મ ભરાયા। ફોર્મ ભર્યા બાદ અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું। ચૂંટણી સમરસ થાય તેવો માહોલ। પશુપાલકો પણ ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી સમરસ થાય। આખી દૂધસાગર ડેરીનું બોર્ડ સમરસ થાય એ માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, તો એની અંદર હું બધાનો આભાર માનું છું ને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ જે કામગીરી બધાએ હાથમાં લીધી છે એમાં બધાને સફળતા મળે અને એ સફળતા મળવાના કારણે આગામી 5 વર્ષ સુધી અમારું બોર્ડ જ્યારે નવું બનવા જઈ રહ્યું છે ત્યારે એ બોર્ડના માધ્યમથી દૂધસાગર ડેરીના પશુપાલકો સુખી થાય, આપણા ગામડા સમૃદ્ધ થાય અને દૂધ ઉત્પાદકને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે ભાવ વધારો સારો મળે અને બીજી જે ફેસિલિટી આપવાની હોય છે એ બધી જ સેવાઓ એને સારી રીતે મળી રહે એ માટે અમારું નિયામક મંડળ સતત કામ